હતી કે હું કેવો ચિત્રકાર છું. બાકી તમે મને કોઈ પણ ચેલેન્જ આપી તો ગાઈઝ ફરી એકવાર સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આજે હું જવાનું છું લાઈવ પેઇન્ટિંગ બનાવવા. અત્યારે હું ગયેલો હતો હવનમાંથી આવીને હું જમવા બેઠો, જમીને હું તો જાગ્યો ને ત્યાં 3 વાગવા આવી ગયા છે. જો 3 વાગવા જેવું થઈ ગયું છે ને હવે હું મારો વિચાર છે ને મારા દાદાની ઓલું ઘર છે ને પ્લોટ, ત્યાં મસ્ત નજારો હોય છે ધાબો પર. એટલે મેં કીધું નહીં લાઈવ પેઇન્ટિંગ બનાવી લઈ, એની પ્રેક્ટિસ છે ને કરવી વધારે જરૂરી છે. તો અત્યારે હું જવાનું છું લાઈવ પેઇન્ટિંગ બનાવવા. સામાન મેં થોડોક લીધો છે, કારણ કે એમાં છે ને જેમ બને ઓછો કલર વાપરવાનો હોય ને બધું મિક્સ કરીને કલર મિક્સિંગ કરતા શીખવાનું હોય. જો આ થોડો કલર લીધો છે, આ મોટા કલર લીધા છે, આ નાના લીધા છે, બાકી એક પેન્સિલ લીધી, પીસી લીધી ને 2 બેઝ લીધા છે. અત્યારે તો નજારો સારો નહીં હોય, સાંજે 4-5 વાગ્યા દૂર છે, ત્યારે આવવાનું છે. ત્યાં હું બીજું કંઈક બનાવી તો જઈ પેલા અત્યારે સવારમાં મારી પાસે 2 કમિશન વર્ક આવ્યા હતા. હું તમને કંઈ બતાવું, એક આ ને એક આવડો. એમાંની 2 માંથી જો આવડો કમિશન એક વર્ક છે એને હું બનાવવાનું છું. એ પેઇન્ટિંગમાં હું સાંજેના સૂર્યાસ્તના નજારાને કેપ્ચર કરવાનું છે, એ બનાવવાનું છે. અત્યારે તો હું પહેલા આઉટલાઈન બનાવવાનું શરૂ કરું. આઉટલાઈન બનાવવાનું શરૂ કરું. ખાલી 2 આંખ બનાવી છે મેં અત્યારે. જો અત્યારે એટલી આઉટલાઈન બનાવી છે. જ્યાં બોલો મેંગી લઈને આવ્યો, મેંગી બનાવી. મજા આવી. એક મેંગી 10 વાળી અને 2 જણા ખાવા વાળા, તો મજા ન આવી ને. હવે પાછો કંઈક સંભારા જેવું બનાવી ખાઈને પીવા વાળી લાઈવ પેઇન્ટિંગ બનાવવા. આવી ગયા છીએ, નાસ્તો તો કરી લીધું છે ને હવે હું અહીંયા આવીને મેં જોયું ને, મને લાગતું નહીં કે હોય કે નજારો હોય છે કાંઈ મારેથી ચિત્ર દોરાય. સારે બાજુ વાળીને એવું છે. હું તમને બતાવું નજારો જોવો તમે ખાલી પહેલા. આમાંથી એકે બાજુ મને બનાવવા એવું તો લાગતું નથી. હું વિચારતો હતી મારે હું બનાવું, હું ચિત્ર બનાવું. તુષાર મને એક ચેલેન્જ આપી, ચેલેન્જ સાંભળો પહેલા તમે. જયદીપને એક ચેલેન્જ દઉં છું કે ગમે વસ્તુ લાવવી, જયદીપને એમાંથી ચિત્ર બનાવવાનું છે. હું એને જો એ ચિત્ર બનાવશે તો હું એને ખાસો આર્ટિસ્ટ માની. ચેલેન્જ ઓકે ડન. આ ચેલેન્જ હું સ્વીકારું છું. તો હવે હું જવાનું છું વસ્તુ લેવા. એ વસ્તુ હું જાજી તો નહીં લાવી, ઓછી જ લાવી, પણ હું જોઈ કે જયદીપ કેવું ચિત્ર બનાવે છે. પેલી વસ્તુ છે આ ઈટ. તો આ ઈટ હું જયદીપને દેવાનો છું. વસ્તુ છે આ બીજી વસ્તુ છે ખડ. હવે આપવાનો છું હું હળદર. હવે દેવાનો છું હું રાખ. હવે દેવાનો છું હું ભૂરી ધૂળ. ગાઈઝ મને ખબર નહોતી કે આ ચેલેન્જ મેં ખોટી સ્વીકારી લીધી. આ ચેલેન્જ સ્વીકારી, પણ આમ જો એ હું લઈને આવ્યો, ઈંટ, ખડ, હળદર, ધૂળ ને રાખ. આમાં મારે શું બનાવવું? તો એ હું પૂરી કોશિશ કરી બનાવવાની, કારણ કે હું પૂરા ઘણા સમયથી ચિત્ર બનાવું છું. એટલે મને થોડો ઘણો અંદાજ છે કે હું કાંઈક તો બનાવી શકીશ. બહુ ખતરનાક તો નહીં, પણ આમ નોર્મલ આપણને કોઈને ન આવડતી કેવું ચિત્ર બનાવે, પહાડ હોય, નદી હોય, વૃક્ષ હોય, ઘર હોય, એવું કંઈક બનાવવાની કોશિશ કરું બનાવું. ગમે એમ કરીને મેં જો એક આઉટલાઈન બનાવી છે, આવી કંઈક છે આઉટલાઈન. એમાં મેં એક નદી બનાવવાની કોશિશ કરી છે, એક પર્વત છે, એક ઝાડ છે અને એક મકાન છે. તો હવે આમાં કલર પૂરવાનું શરૂ કરું. કલરમાં પૂરેપૂરું મારથી પૂરાવાના નથી, મને ખબર છે કાંઈક તો ભૂલ પડવાની છે. તો હવે શરૂ કરું કલર પૂરવાનું.
ગાઈસ ફાઇનલી આર્ટવર્ક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. મારા હાથની હાલત જોવો તમે ખાલી. હા વાત ખરાબ થઈ જશે. અને મને ખબર નહોતી કે આવું ચિત્ર બની આવશે. એક નંબર ચિત્ર બનીને આવ્યું. તમે ખાલી રિઝલ્ટ જોવો મારા ચિત્ર. તો ગાઈસ અહીંયા મારી આ ચેલેન્જ થઈ છે પૂરી. તો બાકી તમને કેવું લાગ્યું મારું આ ચિત્ર એ કોમેન્ટ કરજો. ને આ હું ચિત્ર વાળાને બતાવીને એને કહી દઈ કે હું કેવો ચિત્રકાર છું. ને બાકી તમે મને કોઈ પણ ચેલેન્જ આપી તો આપી શકો છો. જલ્દી મને એક ચેલેન્જ આપો અલગ ખતરનાક. એ હું તમારી ચેલેન્જ પૂરી કરી જેમાં પૂરી કરી જેમ. મને વિશ્વાસ નહોતો કે આ પૂરી થાય પણ આ પૂરી થઈ ગઈ. ને બાકી હવે હું મળું તમને મારા બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. હું જયદીપને એક ચેલેન્જ દઉં છું કે ગમે એ વસ્તુ લાવું એ જયદીપને એમાંથી ચિત્ર બનાવવાનું છે. હું એને જો એ ચિત્ર બનાવશે તો હું એને ખાસો આર્ટિસ્ટ માની. ચેલેન્જ એક્સપેક્ટ ચેલેન્જ શું કહેવાય એને સ્વીકાર્યું એને શું કહેવાય ચેલેન્જ. સ્વીકારું છું. ઓકે ડન. આ ચેલેન્જ હું સ્વીકારું છું.